હેલો ગાઈસ, કેમ છો બધા? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। તો થોડાક દિવસથી અમે ટ્રીપ પ્લાન કરતા હતા, તો આજે અમે જઈએ છીએ। ક્યાં જોઈએ છે એ હું કાલે કહીશ તમને સવારે। તો પેકિંગ બધી થઈ ગઈ છે, તો ચાલો બતાવો। મેં 2 દિવસમાં પેકિંગ કરી, કેમ કે અમે એમરજન્સીમાં ટ્રીપ પ્લાન કરી હતી, એટલે અમારા ફેમિલી મેમ્બર અમને બસ સુધી મૂકવા આવ્યા હતા। બસમાં બેસી ગયા છે, તો અમે જાય છે। હવે સવારે જોઈએ ક્યાં પહોંચીએ છીએ અને ક્યાં જવાનું છે હું સવારે કહીશ તમને। ગાઈસ, તો જે હું કાલે ટ્રીપનું તમને કહેતી હતી એ અમે જવાના છે કેદારનાથ અને નેપાળ। પણ કેદારનાથનું નક્કી નથી, કેમ કે એકવાર અમે જઈ આવ્યા છે ત્યાં, તો આ વખતે તો કાંઈ નક્કી નહીં। તો નેપાળ તો જવાના જ છો અમે। તો અત્યારે ડાકોર પહોંચ્યા છે, અમે પાવાગઢ જવા માટે નીકળી ગયા હતા। બસમાં બેસીને હવે નેક્સ્ટ ક્યાં જશું, અને ટ્રેન પણ અમારી સાથે સાથે હતી। 2 વાર અમને મળી રહેશે। ત્યાંનો રસ્તો બહુ જ ટફ હતો, પણ ત્યાંનો ઉપરનો વ્યૂ મસ્ત હતું। તમે આગળ જોશો કે સરસ વ્યૂ છે ત્યાંનો, અને ત્યાં ઠંડી પર ઉપર લાગતી હતી અમે બધાને। ત્યાં રોપવે તો બંધ હતી ત્યારે, તો અમે બધાએ પેડલ જ ચાલવાનું ચાલુ કર્યું। પણ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં બહુ થાકી ગયા હતા, કેમ કે ત્યાં 1800 પગથિયા હતા એટલે, અને વરસાદ પણ હતો, અને ત્યાં ઉપર કાંઈ જ ન દેખાતું, કેમ કે બધા એવું લાગતું હતું કે આખું આસમાન નીચે ન આવી ગયું હોય તેવું લાગતું, કેમ કે ત્યાં કંઈ દેખાતું જ નહોતું અમને, આગળ રસ્તો પણ ન દેખાતો હતો, એટલી ધુમ્મસ જેવું હતું ત્યાં, તમે જોઈ શકો છો આમાં। ફાઇનલી ઉપર પહોંચી ગયા છે, પછી અમે દર્શન કરી, થોડીક વાર ત્યાં બેસીએ અને આરતી લીધી ત્યાં। બાય બાય, હવે અમે સુઈ જાય છે।